મિત્રો, અમે અત્યારે ભિલાડ બોમ્બે નેશનલ હાઈવે નંબર 8 ઉપર છીએ અને આ નેશનલ હાઈવેની વચ્ચે માં મેલડી માતાનું મંદિર આવેલું છે. જોઈ રહ્યા છો, તમને હાઈવેથી દેખાશે. જ્યારે પણ તમે બોમ્બે જતા હોવ તો રસ્તામાં લેફ્ટ સાઈડની અંદર આવશે. તો અમે પહોંચી ગયા છે મેલડી માતાના મંદિરે. રાજરાજેશ્વરી મેલડી માતાનું મંદિર આવી ચૂક્યું છે. સરસ મજાનું આ મંદિર હાઈવે ઉપર છે અને અમે હવે દર્શન કરવા માટે પરિવાર સાથે મારી દીકરી ચાલી રહી છે. ઘણા બધા પગથિયા છે. પગથિયા ચડીને ઉપર તમારે મંદિર સુધી પહોંચવાનું છે. રેલિંગ પણ કરેલી છે અને ઉપર શેડ પણ બનાવેલો છે, જેથી કરીને જે પણ દર્શનાર્થીઓ આવે તેમને ગરમી ના લાગે, તડકો ના લાગે, એના માટેની બહુ સુંદર વ્યવસ્થા કરી છે. તમે જોઈ રહ્યા છો, હું મંદિર તરફ પ્રયાણ કરી રહ્યો છું, હું ને મારો પરિવાર. જ્યારે યોગ જાગે ત્યારે અવશ્ય આ માતાજીના આ મંદિરની મુલાકાત લેજો. ખૂબ જ રમણીય અને શાંતિવાળી, ખૂબ જ ચમત્કારી જગ્યા છે. આવો મિત્રો, તમને આ મહારાજજી છે, તમને મંદિરના માતાજીના દર્શન કરાવું. મહારાજ પણ વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા છે અને ખૂબ જ સરસ મજાનું આ હાઈવે ઉપરનું રાજરાજેશ્વરીમાં મેલડીનું મંદિર છે. હાલ થોડું ઘણું કામ ચાલી રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક થોડી જગ્યાએ નો એન્ટ્રી આપેલી છે દર્શનાર્થીઓ માટે. આ શનિદેવની મૂર્તિ છે. આ વિવિધ ભગવાનના સ્થાનક છે. અહીંયા પણ અલગ અલગ ભગવાનની મૂર્તિઓ મૂકેલી છે. બહુ સરસ મજાનું આ મંદિર છે. ભિલાડ બોમ્બે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલું છે. તો આવો પરિવાર સાથે અહીંયા દર્શન કરવા માટે. ચૈત્ર મહિનાની અંદર અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ આવે છે અને માતાજી સર્વે લોકોની મનોકામના પૂર્ણ કરે છે. જો આ રાજરાજેશ્વરી માં મેલડીના દર્શન કરાવું. હે મારી માં મેલડી, હે જગત જનની, દરેકના દુઃખ દૂર કરનારી, દરેકના દુઃખ દૂર કરજે. મા જગદંબાનું પણ આ મંદિર છે અને બાજુની અંદર મહાકાળી માતાનું પણ મંદિર છે, પણ ત્યાં અત્યારે ટાઇલ્સનું કામ ચાલુ છે, જેથી કરીને હું તમને ત્યાંના દર્શન નહીં કરાવી શકું. આ મેલડી માતાનું મંદિર છે, મેલડી માતાનું સ્થાનક છે. નીચે એક ગબ્બરનો ગોગ છે અને આ ગોગા મહારાજનું મંદિર છે. તો મિત્રો, આવો સૌ પરિવાર સાથે. બીજા અન્ય દેવી દેવતાઓના પણ અહીંયા નાના નાના મંદિર છે અને આ મહાદેવજીનું મંદિર છે, ભદ્રેશ્વર મહાદેવ. અહીંયા પણ શ્રાવણ મહિનામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તો આવે છે અને પૂજા અર્ચન કરે છે. અને આજે મારા પરિવારે પણ અહીંયા પૂજન અર્ચનનો લાભ લીધો અને દર્શન કર્યા. તો તમે પણ જ્યારે પણ મુંબઈ જતા હોવ, બોમ્બે જતા હોવ, તો પરિવાર સાથે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. જય માતાજી.